સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક અને સક્રિય જોવા મળ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેક્ટર જીએચ સોલંકીએ આશ્રય ઘરો, ધોળીધજા ડેમ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની પ્રત્યક્ષ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી. નેતાઓએ આશ્રય ઘરોમાં પહોંચીને સ્થળાંતરિત પરિવારો સાથે સીધી વાતચીત કરી અને તેમને ભોજન, દવાઓ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહી છે કે નહીં તેની ખાતરી કરી. અધિકારીઓને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે કડક સૂચના અપાઈ છે અને ત્યારબાદ અધિકારીઓએ ધોળીધજા ડેમની મુલાકાત લઈ તેની જળ સપાટી, ઇનફ્લો અને આઉટફ્લોની સમીક્ષા કરી. હાલમાં ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાયો છે, જ્યારે કે ઉપરવાસનો નાયકા ડેમ 65% ભરાયો છે. સંભવિત વધુ વરસાદને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલનું નુકસાન અટકાવવા અગાઉથી જ આયોજન કરાયું છે. હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે તંત્ર દ્વારા 197 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તો પાટડી તાલુકાનું કોચાડા ગામ, ત્યાં 6 લોકો કોલસા પાડવા માટે અંદરના અંતરિયાળ વિસ્તારમાં ગયેલા, તે પાણીની વચ્ચે ફસાયેલા. તો જિલ્લા વહીવટી તંત્રના આપણા સમાહર્તા એવા શ્રી કલેક્ટર સાહેબે પાટણ કલેક્ટરનો સંપર્ક કરીને ત્યાંથી એમની એસડીઆર ટીમે એ 6 લોકોને એ પાણીમાંથી બહાર કાઢી અને એમનો જે નિવાસ હતો ત્યાં એમને શિફ્ટ કરી. આગળથી કેનાલમાંથી જે પાણી આવ્યું છે એ કેટલીક જગ્યાએથી આગળ ઉપરવાસમાં જે કંઈ વરસાદ થયો છે અને જે કંઈ પાણી આવ્યું છે એ આવતું હતું, પણ હવે એનો ઇનફ્લો પણ ઓછો થઈ ગયો છે. હાલ એકંદરે સાહેબ કેવી પરિસ્થિતિ છે જિલ્લાની? અત્યારે સંપૂર્ણ આપણી પરિસ્થિતિ સારી છે અને સંકલનમાં રહીને તમામ લોકોની સાથે આપણે સારી કામગીરી કરી રહ્યા છીએ અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ પ્રકારેની કામગીરી છે. અત્યારે સ્ટેટ હાઈવેના 6 રોડ બંધ છે, આરએનબી સ્ટેટના, તેમજ પંચાયતના જ્યાં કોઝવે ઓવરટોપિંગ થાય છે એવા લગભગ 30 રોડ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે 2 કલાકથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, લખતર તાલુકામાં ભારે વરસાદના હિસાબે તારાજી સર્જાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે મોટા જળાશયોમાંનો એક સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ હાલ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. આ ડેમમાં કોઈ દરવાજા નથી, તેના કારણે આ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારે ઓટોમેટિકલી આ પાણી પારી ઉપરથી વહી અને ભોગવો નદી તરફ જતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ તાલુકા તથા લીંબડી તાલુકાના અનેક ગામડાઓ જે નદી પટ ઉપર આવેલા છે તે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર નીકળી જવા આ સૂચન કર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જીએચ સોલંકી પણ ડેમની મુલાકાતે આવ્યા છે અને તેમે પણ નિરીક્ષણ કર્યું છે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર.